સુરતના મહુવાના ધૂળીકુઈ ગામના છે। 2 દિવસ પહેલા અડધી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બે જૂથ વચ્ચે અથડામણ થાય છે। અથડામણનું કારણ શું છે તો એક વિવાદિત જમીન છે અને જમીન પર લગ્નનો એક મંડપ બાંધવામાં આવ્યો હતો। રબારી સમાજના લગ્ન હતા અને મંડપ તોડી દેવાના આરોપ સાથે બંને જૂથ આમને સામને આવી જાય છે। એક તરફ આદિવાસી સમુદાય છે, બીજી તરફ રબારી છે અને આ બંને સમાજના નામ એટલે લઈ રહી છું કારણ કે આખી ઘટના પછી 32 લોકો સામે એટ્રોસિટીનો ગુનો અને FIR થાય છે। બિનલબેન જે છે, બિનલ પટેલ એમનું નામ છે અને મુખ્ય ફરિયાદી છે। એ ફરિયાદમાં એવું લખે છે કે આ જેટલા પણ લોકો છે એ લોકો અમને ડરાવી ધમકાવી રહ્યા છે। અમારા વિશે જાતિવાચક શબ્દો જે અમે તમને નહીં કહી શકીએ, પણ એ જે શરૂઆતમાં લખેલું છે કે આદિવાસીઓ તમે તો દુબળા હોવ છો એમ કરી અને એમને હેરાન કરે છે એ વાત લખવામાં આવી છે। સાથે જે ફરિયાદ છે એમાં બિનલબેને એવું પણ લખાયું છે કે એ જમીન જે છે વિવાદિત છે, એના પછી ત્યાં રબારી સમાજના લોકો એ એમના લગ્ન પ્રસંગ માટે મંડપ બાંધે છે। અમે એમને સવાલ કરીએ છીએ અને એના પછી બબાલની શરૂઆત થાય છે। એ લોકો અમારા ઘરે આવી જાય છે, અમારા ઘરની વસ્તુઓ ઉપર તોડફોડ કરે છે જે બહાર પડ્યું હોય છે અને એના પછી અમને જાતિવાચક શબ્દો કહે છે। જો કે આ ઘટનામાં એક વર્ઝન બિનલબેનનું છે, એની સામે જે રબારી સમુદાયના લોકો છે એ લોકો પણ સામે ફરિયાદ કરે છે અને એ ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે આ જેટલા પણ લોકો હતા એ લોકો પહેલાં અહીંયા આવ્યા અને પછી મંડપ તોડી નાખ્યો, મંડપ તોડી અને ઉખાડી દીધું, એના પછી વિવાદની શરૂઆત થાય છે। એટલે બંને પક્ષ તરફથી અત્યારે ફરિયાદ થઈ ગઈ છે અને એ ઘટનાના વિડીયો ખૂબ ભયંકર છે। અડધી રાત્રે બંને સમાજના લોકો જ્યારે આમને સામને આવી જાય છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવે છે, પોલીસ તાત્કાલિક ત્યાં આવે છે અને એના પછી આ બંને તરફથી ફરિયાદ લેવામાં આવે છે। આગળ કાર્યવાહી કઈ રીતના થાય છે એ જોવાનું રહ્યું, પણ અત્યારે તો ત્યારથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। જોકે ગામડામાં આવી બનતી ઘટનાઓ એ ખૂબ સામાન્ય ઘણી બધી વાર લાગતી હોય છે। થોડા દિવસ પહેલાં જ અમરેલીથી પણ એક ઘટના સામે આવી હતી કે જેમાં પાણીના બાબતે બે સમાજ આમને સામને આવી ગયા હતા અને એના પછી સમાધાન થઈ ગયું હતું। એ ફરિયાદ ન લેવામાં આવી અને ફરિયાદ ન કરવામાં આવી, પોલીસ ત્યાં આવી અને બધું જ શાંત થઈ ગયું। જે બંને પક્ષના લોકો હતા એ સમાધાન સુધી પહોંચ્યા હતા। આ ઘટનામાં હવે સમાધાન થાય છે કે પછી આગળ કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।